વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં હાથમાં ડમરૂના નાદ સાથે અને ન માત્ર ભગવાન શંકરની જ્યારે આપણે વાત કરીએ છીએ જટાજૂટ ચંદ્રભાલ એ શંકર ભગવાન એ સૃષ્ટિના વિનાશકારક પણ છે અને એની સાથે સાથે ના આદિ ના અંત અને હાથમાં ડમરું ઇન્ફિનિટી જે દુનિયાએ અત્યારે સિદ્ધાંત શોધ્યો છે આપણે હજારો વર્ષ પહેલા એ શંકર ભગવાને ભગવાન શંભુએ શિવે આ દુનિયાને સંદેશ આપેલો છે કે ઇન્ફિનિટીની અંદર જ આખી દુનિયા સમાયેલી છે અને ઇન્ફિનિટીનું જો કોઈ એક સિમ્બોલ હોય તો એ છે આ ડમરું અને ડમરૂના નાદ સાથે અત્યારે આ શૌર્ય યાત્રાનો પ્રારંભ થયો છે। લોક સાહિત્યકાર નિર્મલદાન ગઢવી મારી સાથે છે। નિર્મલદાન, આ જે દ્રશ્યો છે આ કસુંબલ રંગે રંગાયેલું સોમનાથ છે, આ શૌર્યની ગાથા જેમ તમે બ્રેક પર આપણે પહેલા વાત થઈ અને તમે કહ્યું કે પાણે પાણે ઇતિહાસ લખેલા છે અને એટલા માટે જ્યારે વેગડા ભીલ હોય કે હમીરજી ગોહિલ હોય કે એમની સાથેના જ્યારે એ યુવાનોએ લીલા માથા વધેરી દીધા, લીલા તોરણેથી એ પરણતા હતા અને ત્યાંથી એ લગ્ન મૂકી અને સોમનાથની સખાતે ગયા અને એના બલિદાન એ શૌર્યને જોઈને જ કદાચ એ પ્રભાસની ધરતીનો પાણો હોય કે સૌરાષ્ટ્રની સોરઠની ધરતીનો પાણો એમ કહેતો હોય મૂર્તિકારને કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, જે નમણી વિજોગણના ઉના ઉના આહુડે મારે નાવું છે, તો એ શૌર્યની વાત આપના કંઠે થઈ જાય। હા, કવિ દાદ બાપુ અને એની અનેક રચનાઓ વિશ્વ પ્રસિદ્ધ છે। ગુજરાતી જ્યાં જ્યાં વસે છે ત્યાં બધાને દાદ બાપુની રચનાઓ એટલે કવિ દાદ બાપુએ આ રચના કરી છે, દેશના વીર જવાન શહીદો અને એનો જે પાળીઓ થાય બહુ અદભુત રચના છે। એ ઘડવૈયો છે એ હાથમાં હથોડી અને ટાંકણું લઈને બેઠો બેઠો એમાંથી મૂર્તિ બનાવે છે। તો કે છે તમે કોની મૂર્તિ બનાવો છો? હે ઘડવૈયા, તું કોની મૂર્તિ બનાવે છે? તો કે હું તને ભગવાનની મૂર્તિ બનાવું છું। તો કે ભગવાનની તું મને મૂર્તિ બનાવે બરાબર છે, પણ મારે એના કરતા વિશેષ એક મૂર્તિ થવું છે। તો ઘડવૈયો છે, કલાકાર છે, વિચારે છે કે આ પથ્થરને ભગવાન કરતા વિશેષ મૂર્તિ ક્યારે થયું છે, શેની થવું છે? અને પછી એ પથ્થરમાંથી અવાજ આવે છે। સજીવારોપણની અદભુત આ લોક સાહિત્યની કહી શકાય એવી દાદ બાપુની આ રચના છે। પથ્થર બોલે છે કે ધડ ધીંગાણે જેના એ માથડા મુસાણે એનો, ધડ ધીંગાણે જેના માથડા મહાણે એનો, પાળીઓ બનીને પૂજાવું છે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું રે ઘડવૈયા મારે પાળીઓ બનીને પૂજાવું। જેના ધડ ધીંગાણામાં હોય અને માથડા મહાણ સુધી પહોંચી ગયા હોય, માથડું અલગ થઈ ગયું હોય, માથું નોખું પડી ગયું હોય, તેમ છતાં ધર્મ માટે થઈને યુદ્ધ કરવા માટે જે શૂરવીર ગયો હોય એની શૌર્ય ગાથા કેવી અદભુત છે કે હાય કટત પાય ભૌમ ભૌમ પર પાપ પલટ્યો પાય કટત કર લડ્યો કર ઘૂ સબ સૈન સમટ્યો કર તૂટત સિર લડ્યો સિર ઘૂ ધૂન ધૂન ઘૂ તૂટ્યો સિર તૂટત ધડ લડ્યો ધર્મ હું સન્મુખ જ પટ્યો। હમીરસિંહજી ગોહિલ જ્યારે રણ મેદાનમાં યુદ્ધ કરવા માટે ગયા છે કવિ લખે છે કે માથું કપાઈ ગયું, એની પહેલા હાય કટત પાય ભૌમ ભૌમ પર પાવ પલટ્યો, ઘોડોય કપાઈ ગયો, હાય એટલે ઘોડો થાય, હાય કટત પાય ભૌમ ભૌમ પર પાવ પલટ્યો, ઘોડો કપાઈ ગયા પછી બે પગ ઉપર જમીન ઉપર રાખી અને રણ મેદાનમાં યુદ્ધ કરવા માટે ગયા છે। હાય કટાત પાય ભૌમ ભૌમ પોતાના પગ ઉપર ઉભા રણમાં યુદ્ધ કર્યા, એ હાય કટાત પાય ભૌમ ભૌમ પર પાવ પલટ્યો, પાય કટાત બે પગ કપાઈ ગયા પછી રણ મેદાનની અંદર પાય કટાત પછી કર લડ્યો અને કર હું સબ સૈન્ય સમટ્યો, બે હાથે આખા સૈન્યને સમેટી લેવાની કોશિશ કરવામાં આવી। રણ મેદાનમાં બે હાથે તલવારો બાકા ઝીકી બોલાવતા હશે, રણ મેદાનમાં હોહારા જતા હશે, તેથી રણ મેદાનમાં ઘોડો કપાઈ ગયો, પગ કપાઈ ગયા, હાથ કપાઈ ગયા, પછી ઘટના શું ઘટે છે કે હાય કટત પાય ભૌમ ભૌમ પર પાવ પલટ્યો, પાય કટત કર લડ્યો કર હું સબ સૈન્ય સમટ્યો, કર તૂટત પછી સિર લડ્યો અને સિર હું તુન તુન હુઈ તૂટ્યો, સિર તૂટત પછી ધડ લડ્યો અને ધર્મ હું સન્મુખ ઘોડી ફટ્યો, ધડ ફાટ 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 સબે ધડ ચંદ કે ધડ ફાટી ગયા। પછી અમારો ચંદ બરદાઈ લખે છે કે રોમ રોમ લગ્યો લડન સુરગ સુર નાદ જય જય કરત ધન્ય ધન્ય સગન વરન, એનું રૂવાડે રૂવાડું દેશ માટે ધર્મ માટે લડ્યું હોય અને ધન્ય ધન્ય સગન મરણ એમ
દેવો ને દાનવો આભા મંડળની મારી પાસેથી પુષ્પ વર્ષા કરી અને આ સુરવીરને આજે તો વડાપ્રધાન શ્રી આવે છે, બહુ ગૌરવની વાત છે, એની શૌર્ય યાત્રા કાઢે છે, બહુ ગૌરવની વાત છે, પણ આવા મર્દો માટે થઈ ભગવાન શંકર તે દિવસે તાંડવ મંડે કરવા ભગવાન શિવ રાજી થાય એટલા માટે અમારા કવિ દાદ લખે છે કે ઓલા પથ્થરને કોઈ દેવ નથી થવું, દેવ બનાવે બરાબર છે, પણ એના કરતા વિશેષ એ ટોચોમાં ટાચણું નહીં ભાઈ ઘડવૈયા મારે, ટોચો નહીં ટાચણું નહીં ભાઈ ઘડવૈયા મારે, પાળીઓ બનીને પૂજાવું છે ઘડવૈયા મારે, તારો ઠાકોરજી નથી થવું ઘડવૈયા મારે, પાળીઓ બનીને પૂજાવું. ધડ ધીંગાણે જેના, ધડ ધીંગાણે જેના, ધડ ધીંગાણે જેના, માથડા મસાણે જેનો, પાળીઓ બનીને પૂજાવું છે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે. માના ઉદરની અંદર સંતાન હોય અને એનો હજી જન્મ ન થયો હોય એની પેલા દેશ માટે ધર્મ માટે કોઈ સુરવીરે પ્રાણ છોડી દીધા હોય અને એ સુરવીરના પ્રાણ છૂટી જાય અને પછી થોડાક જ સમયમાં એ બાળકનો જન્મ થાય અને એના કુણા કુણા હાથથી એના બાપનો પાળીઓ ખોડાય, એના બાપના પાળિયાનો શિલાન્યાસ થાય. કવિ કે ઓલો પથ્થર એમ કે છે ભગવાનની મૂર્તિ બનાવે એના કરતા એવા 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 સુરવીરનો પાળીઓ બનાય કે બાપના મોઢા પણ બાળકે ન જોયા હોય અને હજી તાજું જન્મેલું બાળક હોય એના કુણા કુણા હાથથી એના બાપના શહીદીનો પાળીઓ આ દેશને સ્મારક બનાવવામાં આવે ને એનો પાળીઓ ખોડવામાં આવે. અને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષના વાણા વાయ్યા નાનકડું બાળક નિશાળમાં જાય અને નિશાળમાં ભાઈબંધો એમ કે આને એના બાપનું નામ ખબર નથી, તેથી નાનકડો 5 વર્ષનો બાળક માને પૂછે કે માં મારો બાપ કોણ છે, મને ઈ તો કે મારા ભાઈબંધો મને મેણા મારે છે. અને એ વખતે માં એમ કે બેટા ધીરજ રાખ, સમય આવશે ત્યારે કહીશ. 6 મહિનાનો સમય જાય અને નાનકડું બાળક એને એમ થાય કે મારા બાપનું નામ મને ખબર નથી, મારા ભાઈબંધો મને મેણા મારે છે. અને સવારના પોરની અંદર નુપુરભાઈ ઘટના એવી ઘટે છે કે માની સામે આવીને હાથમાં